હેલો વિદ્યાર્થીઓ, ગયા લેક્ચરની અંદર આપણે જે વાત કરી હતી એકાઉન્ટમાં, આજે એ જ દાખલાઓ ઉપર થોડી આગળ વાત કરીશું, ચર્ચા કરીશું. ગયા વખતે થોડુંક યાદ કરો, આપણે ગણતરી કરી હતી કમિશનની, આપણે ગણતરી કરી હતી ભાગીદારોને મળતા નફાની, અને આજે પણ અત્યારે આપણે વાત કરીશું એ જ, પણ થોડા જુદા દાખલા સાથે. પણ એ જુદો દાખલો ગણતા પહેલા કમલ સરનો નાનકડો દાખલો ગણતા પહેલા શીખી જઈએ. કમલ સરનો એ દાખલો જો આવડી ગયો એ રિપીટ કરવાનો છે પહેલાનો. એ પહેલાની વસ્તુ જો ખબર પડી ગઈ તો ફરીથી આગળ જે એડવાન્સ દાખલો ગણવાનો છે એ તમને બહુ સરળ લાગશે. જોઈએ છે કે કમલ સરનો એક નાનકડો દાખલો ગણ્યો છે. આગળ અહીંથી શરૂ થાય. આજે છે એ તમારું ઉદાહરણ નંબર 4 છે. ઉદાહરણ નંબર 4 ની વાત આપણે પછી કરવાની છે. પહેલા આપણે વાત કરીશું આ મારા દાખલાની, અને આ મારા દાખલામાં જે થઈ રહ્યું છે એ શાંતિથી પહેલા સમજી લેજો. સમજો શું લખ્યું છે. નફા નુકસાન નું પ્રમાણ 5, 7 અને 9 છે. એટલે કે 3 ભાગીદાર છે એવું આપણે માની લઈએ. નફા નુકસાન નું પ્રમાણ 5, 7, 9 છે. મેનેજરને તેનું કમિશન, હવે યાદ કરો ગયા વખતે ભાગીદારને કમિશન આપવાનું હતું. જો ગયો દાખલો તમે યાદ કર્યો હોય તો ગયા દાખલામાં ભાગીદારને કમિશન આપવાનું હતું, અને આ દાખલામાં મેનેજરને કમિશન આપવાનું છે. કમિશન કોઈને પણ આપવાનું હોય, પણ ગણતરી તો આ બે સૂત્રની મદદથી જ થાય. પણ આ બે સૂત્ર ક્યારે વિચારવાના? આપ્યા બાદ વધતા નફાનું કમિશન એવું કંઈક કીધું હોય તો જ જોઈએ. અહીંયા એવું કંઈ છે, જોઈ લઈએ. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાનું 10% કમિશન આપવાનું હોય તો આવી ગયું. 10% કમિશન તો આપવાનું જ છે, પણ શેનું? તેનું કમિશન આપ્યા બાદ વધતા નફા. એટલે કે આ ઇનડાયરેક્ટલી એવું કહેવા માંગે છે આપણને કે વહેંચણી પાત્ર નફાના 10% કમિશન આપવાનું છે. આગળ જોઈએ. ભાગીદારોને મળતો નફો શોધો. તો આપણે શું શોધવાનું છે? ભાગીદારને મળતો નફો. જો પેઢીનો નફો 23,100 હોય, હવે તમે યાદ કરો ગયા દાખલામાં મેં તમને શીખવાડ્યું હતું કે ચેક કરો નફા નુકસાનનું પ્રમાણ છે. હા ભાઈ, નફા નુકસાનનું પ્રમાણ છે. અહીંયા મૂડીનું પ્રમાણ નથી, નફા નુકસાનનું પ્રમાણ તમને આપેલું છે. પહેલા દાખલાની અંદર મૂડીનું પ્રમાણ આપેલું હતું, તો નફા નુકસાનનું પ્રમાણ એ આપણે ધારણા કરી 1932 ના કાયદા પ્રમાણે સરખું પ્રમાણ લેવાય એ આપણે ધારી લીધું. અહીંયા તમને નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે, તો આપણે ધારવાની કોઈ જરૂર છે નહીં. તો નફા નુકસાનનું પ્રમાણ 5, 7 અને 9 છે. સાહેબ આટલાથી મને આટલી ખબર પડી ગઈ કે જે પણ નફો આવશે એ આ પ્રમાણમાં વહેંચાશે. ધારો કે હું આટલું વાંચું, પછી આગળ જઈએ. મેનેજરને કમિશન આપ્યા બાદ એટલે તમારા મગજમાં ક્લિક થઈ જવું જોઈએ કે આપ્યા બાદ વધતા નફાનું કમિશન આપવાનું છે. એનો મતલબ કે ઓલા બે સૂત્રોમાંથી કોઈ એક સૂત્ર કમિશન શોધવા માટે વાપરવું જોઈએ. આ પહેલું સૂત્ર ક્યારે વપરાય? જ્યારે પેઢીનો નફો આપ્યો હોય તો. બીજું સૂત્ર ક્યારે વપરાય? જ્યારે વહેંચણી પાત્ર નફો આપ્યો હોય તો. હવે આ બંને માંથી અહીંયા શું આપેલું છે? સાહેબ આ જુઓ, પેઢીનો નફો 23,100 રૂપિયા. તો આ દાખલાની અંદર પેઢીનો નફો આપેલો છે અને મેનેજરને કમિશન આપવાનું છે. અને અહીંયા કીધું પણ છે ભાગીદારોને મળતો નફો શોધો. હવે તમને એવું નથી કીધું કમિશન શોધો, પણ છતાં જે પણ કઈ નફો થશે એ નફામાંથી પહેલા તો કમિશન આપી દઈશ, પછી જે નફો વધશે એને હું વહેંચી દઈશ. એટલે પહેલા તો હું કમિશનની ગણતરી કરી નાખું કે કમિશન કેવી રીતે ગણાશે. તો તમે લોકોને બધાને ખબર જ છે કે કમિશન ગણવું હોય તો પેઢીનો નફો હોય તો આ જો પેઢીનો નફો છે, તો આ સૂત્રનો ઉપયોગ કરીને કમિશન ગણી નાખીએ. તો જોઈએ પેઢીનો નફો એ લખું છું. કમિશન બરાબર પેઢીનો નફો ગુણ્યા કમિશન ભાગ્યા 100 + કમિશન. તો અહીંયા બાજુ ગણતરી કરી રહ્યો છું. પેઢીનો નફો 23,100 રૂપિયા. અહીંયા હું લખીશ 23,100 રૂપિયા ગુણ્યા
કમિશનના ટકા. તો કમિશનના કેટલા ટકા છે સાહેબ? કમિશનના અહીંયા 10%. અને 100 વત્તા કમિશન એટલે 100 વત્તા 10, 110. તો 23,100 ગુણ્યા 100 ગુણ્યા 10 ભાગ્યા 110. આનાથી તમને શું મળશે? કમિશનની રકમ મળશે. તો આ તમે સોલ્વ કરશો એટલે તમારો જવાબ આવશે 2100 રૂપિયા. અને 2100 રૂપિયા છે મેનેજરનું કમિશન. તો અહીંયા આપણને પૂછ્યું નથી મેનેજરનું કમિશન કેટલું, પણ છતાં એનું કમિશન શોધ્યા વગર, આપણે એનો ભાગ આપ્યા વગર બીજાને કેટલા આપવાના એ ખબર પડવાની નથી. માટે પહેલા મેનેજરનું કમિશન શોધી કાઢ કે મેનેજરનું કમિશન 2100 રૂપિયા. ધારો કે પૂછ્યું તો આપણે લખી શકીએ મેનેજરનું કમિશન 2100 રૂપિયા થયું. તો અહીંયા સુધી તો તમને ખબર પડી ગઈ, કારણ કે પેઢીનો નફો આપ્યો હતો એટલે મેં એ પ્રમાણે ગણતરી કરી નાખી. હવે મેનેજરની ગણતરી થઈ ગઈ એટલે હું શું કરું છું? આ કમિશન વાળું આખું રફ કરું. હવે બનાવું છું હું મારું પોતાનો જે દાખલો આગળ, કે આ લોકોને ભાગીદારોને મળતો નફો કેટલો એ શોધો. કેવી રીતે શોધીએ સાહેબ? મેનેજરનું આપ્યા પછી જે વધે એને વેચી દઈએ. એક કામ કરીએ, બાજુમાં જ ગણી નાખીએ બાજુમાં. તો જો પેઢીનો નફો અહીંયા લખું, પેઢીનો નફો 23,100 રૂપિયા. હવે આ પેઢીના નફામાંથી મારે બાદ કરવાનું કમિશન. તો મેનેજરનું કમિશન, મેનેજરનું કમિશન છે 2100 રૂપિયા. 2100 રૂપિયા બાદ કરો. આ મેનેજરનું કમિશન બાદ કરીને વધતી રકમ કેટલી મળી મને? તો આમાંથી આ બાદ કરી દઈએ. તો 21,000 રૂપિયા મને બાકી રહ્યા. અને આ 21,000 રૂપિયા છે એ છે મારો વહેંચણી પાત્ર નફો. આનું બીજું છે નામ કમિશન બાદનો નફો. તો આપણને જોવા જઈએ તો પેઢીનો નફો આપેલો હતો, એમાંથી મેં કમિશન બાદ કરી દીધું. અને આ કમિશન મેનેજરનું છે, આપણા કોઈ ભાગીદારોનું નથી. એ તો ભાગીદારોને આટલા મળે, પણ મેનેજરનું છે. તો મેનેજરનું કમિશન બાદ કરી દો. જે વધ્યું એ છે આપણું વહેંચણી પાત્ર નફો. એનું બીજું નામ છે કમિશન બાદનો નફો, જે અહીંયા કીધું હોય 10. કમિશન આપ્યા બાદ વધતા નફાનું 10%. આ કમિશન આપ્યા બાદ વધતો નફો 21,000. આ 21,000 ના 10% કમિશન આપવાનું છે. તો તમે ગણતરી કરશો તો અહીંયા ખબર પડી જશે. આ 21,000 ના 10% કરો. આ 21,000 ના 10% રકમ કાઢો તો 2100 રૂપિયા કમિશન તમને સીધું મળી જશે. જે આપણે અહીંયા મૂકી શકીએ વહેંચણી પાત્ર નફો છે. વહેંચણી પાત્ર નફો આવ્યો, કમિશન બાદનો નફો આવ્યો. આ એ જ કહે છે કમિશન બાદ, કમિશન આપ્યા બાદ વધતા નફાનું. તો કમિશન આપ્યા બાદ વધતો નફાનું 10%, એટલે આના 10%. તો 21,000 વહેંચણી પાત્ર નફો ગુણ્યા 10% અથવા ગુણ્યા 10 ભાગ્યા 100. કેલ્ક્યુલેટરમાં ડાયરેક્ટ કરશો તો 21,000 ગુણ્યા 10% દેવું પડશે. અને જો સૂત્રમાં મૂકશો તો 21,000 ગુણ્યા 10 ભાગ્યા 100. જવાબ એક જ આવશે. તો આ રીતે પણ આપણે શોધી શકીએ છીએ કમિશનની રકમ જો વહેંચણી પાત્ર હોત તો. પણ હવે આગળ શું કરવાનું છે સાહેબ? આ જે રકમ છે એ મારે ત્રણેય ભાગીદારોમાં વહેંચી દેવાની. આ 21,000 રૂપિયાને મારે ત્રણેયમાં વહેંચણી કરવાની છે. હવે ત્રણેયને કયા પ્રમાણમાં વહેંચવાની સાહેબ? નફા નુકસાનના પ્રમાણમાં. હવે નફા નુકસાનનું પ્રમાણ કેટલું? તો આપેલું જ છે 5, 7 અને 9. તો નફા નુકસાનનું પ્રમાણ છે 5:7:9. તો અહીંયા લખીશ 5, 7 અને 9. હવે જોઈએ આગળ. આ 21,000 ને મારે 5, 7 અને 9 ના પ્રમાણમાં વહેંચવું હોય તો 90% વિદ્યાર્થીઓ તમારામાં એવા છે જે લોકોને આવડે જ છે વહેંચણી કરતા. એમની ઉપર મને કોઈ જ ડાઉટ નથી. અને બાકીના જે 10% વિદ્યાર્થીઓ છે
જેમને આ વહેંચણી કરવામાં થોડી તકલીફ પડે છે એમના માટે થઈને આ ગણતરી શીખવાડી રહ્યો છું કે કેવી રીતે વહેંચાય. એ ગણતરી આખી હું અહીંયા લખવાનો છું. બહુ જ ધ્યાનથી સમજજો એ વિદ્યાર્થીઓ માટે જેને વહેંચણી કરતા આવડતી નથી. જોઈએ જ આપણે તો કોઈ પણ પ્રમાણમાં વહેંચણી કરવી હોય તો પહેલા તો એનો સરવાળો કરો. 5 ને 7 12 12 અને 9 21. તો આ બધાનો સરવાળો થઈ ગયો 21. આ બધાનો સરવાળો થઈ ગયો 21. હવે મારે 21,000 ને આ ત્રણેયમાં વહેંચણી કરવાની છે તો લખીશ આવી રીતે. ધ્યાનથી સમજો. આ 21,000 અહીંયા 5 છે તો ગુણ્યા 5 અને કુલ છે 21 તો ભાગાકારમાં 21. 21,000 ગુણ્યા 5 ભાગ્યા 21 તો આપણો જવાબ આવશે. આ સોલ્વ કરશો એટલે 21 એકા 21 1000 ગુણ્યા 5 એટલે 5,000 રૂપિયા. આપણો જવાબ આવ્યો 5,000 રૂપિયા. તો પહેલા ભાગીદારને 5,000 રૂપિયા નફો મળશે. આ 21,000 માંથી 5,000 રૂપિયા નફો પહેલા ભાગીદારને મળશે. બીજાની ગણતરી કરીએ. એને પણ 21,000 માંથી 7 ભાગ આપવાનો છે. અહીંયા લખીશું 21,000 ગુણ્યા 7 કારણ કે એને 7 આપવાનો છે અને ભાગાકારમાં કુલ 21. 21 એકા 21 1000 ગુણ્યા 7 એટલે 7,000. તો બીજા ભાગીદારને 7,000 રૂપિયા નફો મળશે. ત્રીજો ભાગીદાર એને પણ આ 21,000 માંથી 9 આપવાના છે. 9 ભાગ આપવાનો, 9મો ભાગ આપવાનો. તો આવી રીતે આપીએ 21,000 ગુણ્યા 9 ભાગ્યા 21 તો મને રકમ મળશે 21 એકા 21 1000 ગુણ્યા 9 9,000. તો સાહેબ મને એક વસ્તુ તો ખબર પડી. પેઢીના નફામાંથી મેનેજરનું કમિશન બાદ કર્યું, કમિશન બાદનો નફો મળ્યો. આ કમિશન બાદના નફાના 10% કીધું હતું તો આના 10% કરો એટલે 2100 કમિશન ટેલી થઈ જાય છે. પરફેક્ટ છે. આ 21,000 વહેંચણી પાત્ર નફો મળે. કમિશન બાદનો નફો એટલે વહેંચણી પાત્ર નફો. વહેંચણી પાત્ર નફાને આપણે વહેંચણી કરી દીધી અને વહેંચણી કરો એટલે 5,000 7,000 અને 9,000 રૂપિયા આપણો જવાબ મળ્યો. અને આ 5 7 અને 9 જે આપણને રકમ મળી એ છે ભાગીદારોને મળતો નફો. એટલે કમલસરનો જે દાખલો છે આ એ પૂરો થઈ ગયો. અને ગયા પિરિયડમાં જે તમે ભણ્યા એનું રિવિઝન થઈ ગયું. ગયા પિરિયડમાં પણ આ જ હતું. પેઢીનો નફો આપેલો હતો, અહીંયા પણ પેઢીનો નફો આપ્યો હતો એટલે આપણે આ ગણતરી કરી નાખી. જો આ નફો આપ્યો હતો સીધું આગળ 21,000 ગુણ્યા 10 ભાગ્યા 100 એટલે 2100 રૂપિયા. તો તમને ખબર છે ગયા વખતે બી સેમ છે, આ વખતે બી સેમ છે. હવે જે કરાવવા જઈ રહ્યો છું, હવે આપણું જે કામ છે એ તમારી ચોપડીનો દાખલો જે મેં અહીંયા ઉપર લખેલો છે. પણ ફરીથી કોઈ પણ પ્રકારનો દાખલો ગણો એક વસ્તુ તો ફિક્સ છે. શું ફિક્સ છે? નક્કી કરો. કમિશન આપ્યા બાદ વધતા નફાનું કમિશન આપવાનું હોય તો આ બે સૂત્રમાંથી કોઈ એક સૂત્ર વપરાય. અને આવું કશું ના કીધું હોય, સીધું કીધું વેચાણનું કમિશન તો વેચાણના એટલા ટકા કરી નાખવાના. નફાનું કમિશન સીધું એમ જ કીધું હોય કે નફાનું કમિશન 10% આપી દો તો એ જે તે નફો હોય એના 10% કરી નાખવાના. પણ આવું વધતા નફાનું કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાનું કમિશન કે તો ને તો જ આ બે વિચારવાની જરૂર છે. તો આટલી હું રફ કરું છું બધી વસ્તુઓ અને પછી ફરી ગણતરી કરીએ છીએ. દાખલો ચોપડીનો ઉદાહરણ નંબર 4. અને આ દાખલો ગણ્યા પછી મને વિશ્વાસ છે કે તમને લોકોને બધા જ ચોપડીના કમિશન અને નફાની વહેંચણીના દાખલા આવડી જશે. જોઈએ ધ્યાનથી સમજો.
ચલો જોઈએ આપણે. હવે જે ઓરિજિનલ ઉદાહરણ નંબર 4 છે એની ઉપર આપણે ધ્યાન આપીશું. ઉદાહરણ નંબર 4. તો ઉદાહરણ 4 માં આપણને શું કહે છે? શીલા, સુરભી અને સીમા 5, 7, 9 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. સાહેબ એક વસ્તુ તો ખબર પડી, આપણને એક વસ્તુ તો ખબર પડી, 3 ભાગીદારો છે અને એ લોકોનું નફા નુકસાન નું પ્રમાણ આપી દીધું. નફા નુકસાન નું પ્રમાણ આપણે ધારવાની કોઈ જરૂર છે નહીં, કારણ કે એ લોકોએ આ વસ્તુ તમને આપી દીધી. આગળ જોઈએ, સમજો. તો પહેલા તો આટલું વાંચીને મને શું ખબર પડે? તો આપણું જે ફોર્મેટ છે ને, કમલ સર જે ફોર્મેટ બનાવે છે ને, એ આખું ફોર્મેટ પહેલા બનાવી દો, લખી જ નાખીએ. પેઢીનો નફો જે હોય અત્યારે આપણને ખબર નથી. પછી આગળ જઈએ, એમાંથી શું બાદ થાય? કમિશન. કમિશન બાદ કરો. કમિશન બાદ કર્યા પછી જે રકમ મળે એને કહેવાય કમિશન બાદનો નફો, અથવા વહેંચણી પાત્ર નફો. આ બંને વસ્તુ એક જ છે. અને આ જે વહેંચણી પાત્ર નફો છે એ આપણે 3 ભાગીદારોમાં વહેંચવાનું છે. અહીંયા 3 ભાગીદારોનું નામ તમને આપેલું છે, શીલા, સુરભી અને સીમા. તો અહીંયા લખી નાખીશ શીલા, સુરભી અને બીજું છે સીમા. તો એ જે પણ કઈ નફો આવે એને આપણે આ 3માં વહેંચીશું. અને એવી કયા પ્રમાણમાં વહેંચીશું? તો આ 5, 7 અને 9 ના પ્રમાણમાં વહેંચણી કરવાની છે. તો લખી જ નાખું, 5 આનું, 7 આનું અને 9 સીમાનું. તો પહેલું વાક્ય વાંચીને મને આટલી રકમની ખબર પડી, ઉપરની કશી ખબર પડી નથી. ધ્યાનથી સમજજો. આગળ જોઈએ શું કહે છે. હવે મેનેજર સંકેત, સંકેત નામનો મેનેજર, મેનેજર સંકેતને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાનું, ફરીથી એ જ શબ્દ જે મગજમાં ઘૂસી જ જાય છે, કમિશન આપ્યા બાદ વધતા નફાનું. કોનું કમિશન આપ્યા બાદ વધતા નફાનું? 10% કમિશન આપવાનું છે. 10% કમિશન આપવાનું છે. અને જ્યારે પણ આવો શબ્દ દેખાય ત્યારે મગજમાં ક્લિક થવી જોઈએ. દાખલાની અંદર પેઢીનો નફો આપ્યો છે કે વહેંચણી પાત્ર નફો આપ્યો છે? આ બંનેમાંથી કોઈ એક આપેલો હોવો જોઈએ, જેના કારણે આપણે કમિશનની ગણતરી કરી શકીએ. હવે જોઈએ આગળ કયો નફો આપ્યો છે. સુરભીને નફામાંથી 7,000 રૂપિયા મળે છે. સર અહીંયા સુરભીને 7,000 રૂપિયા નફામાંથી મળે છે. સુરભી એટલે તો આ, એને અહીંયા 7,000 રૂપિયા મળે છે. હવે આ જે 7,000 રૂપિયા છે એ પેઢીનો નફો છે? ના. સર વહેંચણી પાત્ર નફો છે? આ કમિશન બાદનો નફો છે? ના સાહેબ, એ નથી. આને આપણે જ્યારે વહેંચીએ તો વહેંચતી વખતે ફક્ત સુરભીનો નફો છે. આ નફો નથી તો વહેંચણી પાત્ર નફો, નથી તો પેઢીનો નફો. આ નફો તો ફક્ત સુરભીનો નફો છે. તો સાહેબ આ બંનેમાંથી એકેય સૂત્ર વપરાય નહીં. કમિશન શોધવા માટે આ બંનેમાંથી એક બી સૂત્ર અત્યારે હાલની પરિસ્થિતિમાં વાપરી શકાય
નહીં. તો શું કરીશું જોઈએ આગળ શું કીધું છે શોધવાનું એ તો જોઈએ. કમિશન આપ્યા પહેલાનો નફો શોધો. હવે આને કીધું છે કમિશન આપ્યા પહેલાનો નફો એટલે હું એવું કહી શકું છું આ પેઢીનો નફો શોધવાનો કે છે. આ કમિશન બાદનો નફો કહેવાય. પેઢીના નફામાંથી કમિશન બાદ કરો એટલે કમિશન બાદનો નફો. કમિશન આપ્યા પહેલાનો નફો તો આની આ કમિશન નથી આપ્યું એની પહેલાનો નફો એટલે આ કમિશન પહેલાનો નફો. આ કમિશન પહેલાનો નફો છે પેઢીનો નફો. કમિશન પહેલાનો પેઢીનો નફો અને આ કમિશન બાદનો નફો. તો મને એમ કહે છે કમિશન પહેલાનો નફો શોધો એટલે પેઢીનો નફો શોધો. એટલે આ રકમ મારે શોધવાની જે મારી જોડે છે નહીં. હવે દાખલો ગણવાની આપણે શરૂઆત કરી. તો આ દાખલો થયો ઊંધો. સાહેબ આ આપેલું છે ઉપર સુધી જવાનું છે, સામાન્ય રીતે આ આપેલું હોય નીચે સુધી આવવાનું હોય. તો આ દાખલામાં નીચેથી ઉપર જઈએ, કોઈ જ ટેન્શન નથી. ફરીથી સુરભીનો નફો 7000 છે. આ બંનેનો નફા સરળતાથી મળી જાય. જે છોકરાઓને ગણતરી પરફેક્ટ આવડે એ લોકો જાતે કરી જ નાખવાના છે, મને વિશ્વાસ છે. પણ મારે ઓલા 10% વિદ્યાર્થીઓ 5% વિદ્યાર્થીઓનું ધ્યાન આપવાનું છે, જે લોકોને ગણતરી કરતા શીખવાડવાની છે કે આની માટેનો નફો આપ્યો હોય તો આ બંનેનો નફો કેવી રીતે શોધાય. હું તો સીધું આ પણ શોધી શકું, નથી શોધી શકતું એવું નથી, પણ ભલે થોડી લાંબી રીત થતી પણ ખબર પડવી જોઈએ કે દાખલો કેવી રીતે ગણાય. અને ફરીથી આ દાખલો જે છે ચોપડીમાં આવી રીતે આપેલું નથી. આ કમલસરની પોતાની રીત છે, ધ્યાનથી સમજી લેજો, નહીં તો ચોપડીમાં સમજી રાખજો. જોઈ લે તો 7000 રૂપિયા 7 પ્રમાણે, તો 7 ભાગ પ્રમાણે 7000 મળે તો 5 ભાગ પ્રમાણે કેટલા મળે આવું આપણે અહીંયા ગણવાનું છે. તો અહીંયા હું પદ મૂકું છું 7 ભાગ પ્રમાણે 7000 રૂપિયા થાય તો આ 5 ભાગ પ્રમાણે કેટલા થાય અને આની આપણે ગણતરી કરીએ તો 5 ગુણ્યા 7000 ભાગ્યા 7. તો કરીએ ગણતરી 5 ગુણ્યા 7000 ભાગ્યા 7. હવે સોલ્વ કરવાના. 7 એકા 7 એટલે 1000 ગુણ્યા 5 સાહેબ શીલાને 5000 રૂપિયા મળ્યા હોવા જોઈ. આ ગણતરી પ્રમાણ. એવી જ રીતે સીમાની ગણતરી કરો. સીમાને કેટલા મળે છે તો 7000. આ સ્ટેપ મૂકવાનો અહીંયા પણ કે 7 પ્રમાણ છે તો એમાં આને 7000 મળે. તો આ 9 પ્રમાણ કેટલા થાય તો આની બી ગણતરી આ રીતે જ કરવાનું. અહીંયા 9 ગુણ્યા 7000 ભાગ્યા 7 તો ફક્ત અહીંયા ફરક પડે. 9 ગુણ્યા 7000 ભાગ્યા 7, 7 એકા 7, 9 એકા 9 એટલે 9000 રૂપિયા થાય. તો આ 9000 રૂપિયા એ કોના સીમા થાય. તો સમજો 5000 શીલાના, સુરભીના 7000, સીમાના 9000 રૂપિયા. અને તમે આ ત્રણેયનો સરવાળો કરો એટલે 21000 રૂપિયા કુલ રકમ થાય. આ 21000 ત્રણેયને વહેંચણી કરી હશે. આ 21000 મને સીધા પણ મળી શકે છે. આ ત્રણેયનો સરવાળો 5, 7 અને 9 એટલે જવાબ આવે 21. તો આપણે કુલ રકમ 21 છે. કેવી રીતે મળે? 7 એ 7000 તો 21 એ કેટલા? 7 એ 7000 તો 21 એ કેટલા? જો અહીં 21 કેમ શોધી કાઢો તો 21000 સીધી આ રકમ મળી જાય. પણ મેં તમને આ રીત એટલા માટે શીખવાડી કે અમુક વખત જો ક્વેશ્ચનમાં પૂછે શીલાનો નફો કેટલો ખબર પડી, સીમાનો નફો કેટલો તોય ખબર પડવી જોઈએ. એટલે સરવાળો કરીને 21 છે તો 21 પ્રમાણે કેટલો થાય કુલ નફો એ પણ ખબર પડવી જોઈએ. એટલે કુલ નફો આપણને મળી ગયો 21000 રૂપિયા. હવે મારો ટાર્ગેટ આ 21000 નથી. અહીંયા તો શું કીધું છે? કમિશન આપ્યા પહેલાનો નફો શોધો. કેવી રીતે શોધીએ સાહેબ?
હવે મારે જોઈશે કમિશનની રકમ. હવે તો ટેન્શન નથી, આ તો કમિશન બાદનો નફો આપેલો જ છે અને આ વહેંચણી પાત્ર નફો કહેવાય. અને વહેંચણી પાત્ર નફો એના સીધા 10% તમને કીધું છે. કમિશન આપ્યા બાદ વત્તા નફાના 10%, એટલે આના 10%, તો આના સીધા 10% કરો. 21,000 ગુણ્યા 10%, 2100 રૂપિયા કમિશનની રકમ થાય. અને આ બંનેનો સરવાળો કરી દો એટલે ઉપર પેઢીનો નફો આપણને મળી જાય. તો આ બંનેનો સરવાળો કરીને 23,100 રૂપિયા એ થયા આપણા પેઢીનો નફો. એટલે જે દાખલો મેં બનાવ્યો હતો ને એ અહીંથી બનાવ્યો હતો, એના આધારે સીધો દાખલો આપણે ગણ્યા હતા. જો તમને આવી કોઈ રકમ આપી હોય તો આ રીતે ઊંધું જઈને આ તમને રકમ મળી શકે. એટલે અહીંયા પેઢીનો કમિશન બાદ કર્યા પછીનો નફો મળ્યો એટલે આના આધારે આપણે ગણતરી કરી શકીએ. 21,000 ગુણ્યા 10/100, જવાબ આવી ગયો 2100. એ કમિશન સરવાળો થઈને આગળની રકમ. તો આ રીતે તમે લોકો બહુ જ સરળતાથી દાખલો ગણી શકો છો. અને આજના લેક્ચર પછી બંને રીતે જોતા, એક સીધું અને એક નીચેથી, એક બી દાખલો ચોપડીમાં એવો નથી જે તમને લોકોને ના ફાવે. પણ છતાં હજી એક પિરિયડ હું લઈશ કમિશન અને નફાની વહેંચણીવાળા દાખલા, એટલે તમારા લોકોનો આખો કોન્સેપ્ટ 100% ક્લિયર થઈ છે. મળીએ બીજા લેક્ચરમાં. બાય.